શું મૃત્યુ થઈ ગયેલા વ્યક્તિના પલંગ પર સૂવું જોઈએ અને તેની 3 એવી વસ્તુ છે જેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ કઈ કઈ 3 વસ્તુઓ છે એ જાણીએ અને મૃત્યુ થઈ ગયેલા વ્યક્તિના પલંગ પર કેમ ન સૂવું જોઈએ તે પણ જાણીએ. પણ તે પહેલાં હજુ સુધી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારે શેના વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ગરુડ પુરાણમાં જીવન, મૃત્યુ અને ત્યારબાદ થનારી ઘટનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ ઘણા નિયમો અને મર્યાદાનું પાલન કરવું ફરજિયાત માનવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે શું મૃત્યુ થઈ ગયેલા વ્યક્તિનો પલંગ કે તેના દ્વારા ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. આપણા ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ શરીર પંચતત્વમાં વિલીન થઈ જાય છે, પરંતુ આત્મા ક્યારે પણ વિલન નથી થતી. એટલે શું મૃત્યુ બાદ વ્યક્તિના પલંગ પર સૂવું જોઈએ કે નહીં? ગરુડ પુરાણ અનુસાર તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિને પોતાની પ્રિય વસ્તુ, ખાસ કરીને પોતાના પલંગ અને કપડાં સાથે લગાવ હોય છે અને તેના મૃત્યુ બાદ પણ થોડા સમય સુધી સૂક્ષ્મ રૂપમાં આત્મા પોતાના ઘરમાં અને તે વસ્તુઓની આસપાસ વિચારણા કરે છે. જો કોઈ જીવિત વ્યક્તિ મૃત વ્યક્તિના પલંગનો ઉપયોગ કરે છે તો તેને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મૃત્યુ સમયે વ્યક્તિના શરીરમાંથી નીકળતી ઉર્જા અને બીમારીના અંશ પલંગમાં સમાહિત થઈ શકે છે. તેના પર સૂતેલા વ્યક્તિના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. જો આત્માનો મોહ પોતાની વસ્તુમાં બની રહે છે તો જીવિત વ્યક્તિઓ દ્વારા તે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો તે આત્માને કષ્ટ થઈ શકે છે, તે એ વ્યક્તિ તરફ આકર્ષણ થઈ શકે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના પલંગ પર સૂવાથી વ્યક્તિને ડરાવના સપના આવી શકે છે, તેને માનસિક અશાંતિ લાગી શકે છે. હવે સવાલ એ થાય છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની વસ્તુનું શું કરવું જોઈએ. શાસ્ત્રમાં વિધાન છે કે મૃત્યુ બાદ સૂતક કાળ એટલે કે 10 થી 13 દિવસ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. અને ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃતક દ્વારા ઉપયોગ કરેલો પલંગ, કપડાં અને અન્ય તેની પ્રિય વસ્તુ દાન કરી દેવી જોઈએ. આમ કરવાથી આત્માનો મોહ ભંગ થાય છે અને તેને પરલોકની યાત્રામાં સફળતા મળે છે. અને જો વસ્તુ ખૂબ જ કિંમતી અને તેને ફેંકવી કે દાન કરવું સંભવ ન હોય તો સૂતકકાળ સમાપ્ત થયા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ. પરંતુ પલંગ નવો લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ઘણી પરંપરા એવી પણ છે કે મૃત્યુ બાદ ઉપયોગ થનાર જૂતા, કપડાં અને બેડને સ્મશાનમાં છોડી દેવામાં આવે છે અથવા તો તેને સળગાવી દેવામાં આવે છે, જેથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય. હવે આપણે એ જાણીએ કે મૃત્યુ પામેલા વ્યક્તિની કઈ 3 વસ્તુ ઉપયોગ ન કરવી જોઈએ. કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના કપડાં, ઘરેણાં અને ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. કપડાં અને ઘરેણાં એવી વસ્તુ છે જેનાથી હંમેશા વ્યક્તિઓને લગાવ રહે છે અને મૃત્યુ માત્ર શરીરનો અંત છે, આત્માનો નહીં. એટલે મૃતની વસ્તુઓને સન્માન અને શાસ્ત્રના નિયમનું પાલન કરવું જોઈએ, જેનાથી તે આત્માને શાંતિ મળે. અને આ બધું કરવાથી જીવિત પરિવારજનોનું જીવન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે. તેથી સુરક્ષા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મૃત વ્યક્તિના પલંગનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. અને આવા જ જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતીવાળા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારે શેના વિશે જાણવું છે એ કમેન્ટ કરીને જણાવી દેજો. જય માતાજી.